નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી અને આજે વાત કરવી છે નશા મુક્તિ ઉપર. ગુજરાતના યુવાની વાત કરીએ, ભારત દેશના યુવાની વાત કરીએ, કેમ કે જે યુવાને નશા મુક્ત કરવાનું જે અભિયાન છે એ ખુદ વડાપ્રધાને શરૂ કર્યું છે. એટલે જે પ્રકારે ભારતનો યુવા અત્યારે નશો કરી રહ્યો છે, અનેક સવાલો છે કે શરૂઆત ક્યાંથી કરીશું, કેમ કે આજનો જે યુવા છે એ ભારતના આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે. એટલે અનેક ચર્ચાઓ છે, શરૂઆત ક્યાંથી કરવી, કઈ રીતે કરવી અને કઈ રીતે ભારત દેશનો જે યુવા છે એને નશામાંથી મુક્ત કરી શકશું, તેના ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વ્યસન મુક્તિ નિષ્ણાંત ડોક્ટર રાજેન્દ્ર આનંદ અને સાથે જોડાયા છે વ્યસન મુક્તિ કેન્દ્ર મરોલીથી પલ્લવી જોશી. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. સૌથી પહેલા જો આપણે શરૂઆત કરીએ, જે પ્રકારે અત્યારે યુવાઓ આ નશામાં સપડાયેલા છે, મારે આપની પાસેથી જાણવું છે, આપ ઘણા યુવાઓ સાથે કામ કરતા હો છો, કેટલી હદે અને કેટલા યુવાઓ જે છે આ નશામાં સંકળાયેલા છે અને ગુજરાતમાં જો નશાની વાત કરીએ તો કયા પ્રકારની સ્થિતિ છે યુવાઓની? જી, હું આપને જણાવું તો આજના સમયમાં યુવાનોમાં જે નશાની લત છે એ વ્યક્તિગત સમસ્યા નથી, પણ તે રાષ્ટ્ર અને સમાજ માટે એક બહુ ગંભીર ચિંતાનો વિષય છે. જેમ કે WHO ના સર્વે મુજબ આપણે જોઈએ તો ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં, તમાકુ નિષેધ હોવા છતાં એમના એક આંકડા જોઈએ અને ખાસ કરીને શાળા અને કોલેજમાં જે વેપિંગ એટલે ઈ સિગરેટનું જે ચલણ વધતું જાય છે એ જોતા ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે. અને એમને આંકડામાં જોઈએ તો 13 થી 15 વર્ષની કિશોરોના વય જૂથમાં 7 થી 8% કિશોરો એવા છે કે જે કોઈના કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરતા હોય છે. અને અન્ય નશાની અંદર ગુજરાતમાં જોઈએ તો જે અનલીગલી એટલે કે ઊંઘની દવા છે કે બીજી કોઈ કેફી દવા છે એનું પ્રમાણ છે એમાં ગુજરાત છે 5મા ક્રમે આવે છે કે જે સ્લીપિંગ પિલ્સ બધા લેતા હોય એ પ્રમાણે. આ ઉપરાંત અફીણ, બ્રાઉન સુગર લેતા હોય એવા 7 થી 9% લોકો છે. ગાંજો લેતા હોય એવા 4 થી 5% લોકો છે. અને દારૂનું સેવન કરતા એવા 3 થી 9% લોકો ગુજરાતની અંદર છે. જી જી, એટલે પલ્લવીબેન, જો જોવા આપણે જોવા જઈએ તો અત્યારે નશામાંથી જો મુક્ત થવું હોય તો શું ખરેખર આ શક્ય છે? કેમ કે ઘણાય વાર એવું થતું હોય છે કે જે નશો કરતા હોય એવું બોલતા હોય કે આ ખૂબ અશક્ય છે, વર્ષોની આદત છે, હવે ન છૂટી શકે. હા, એના માટે હું એટલું જ કહીશ કે નશો એ આજીવન લાગી ચૂકેલી માનસિક બીમારી છે, પણ જો એનો યોગ્ય સમયે અને 3 રીતે ફેમિલી, વ્યક્તિ અને રિહેબ સેન્ટર કે ડોક્ટર્સ આ સાથે મળીને જો આ પ્રોગ્રામને અમલમાં બનાવે તો વ્યક્તિ છે એમાંથી 100% નીકળી શકે છે. પણ એના માટે વાલીઓએ પણ ધીરજ રાખવાની જરૂર છે. જે કોઈ નશો છોડવા માટે આવે છે એમણે પણ થોડીક માનસિક તૈયારી રાખવાની જરૂર છે. એટલે એવું નથી કે નશો છૂટી નથી શકતો. જો વ્યક્તિ પ્રયત્ન કરે તો એમાં 100% સફળતા મળે છે. મળી શકે છે, બિલકુલ. રાજેન્દ્રજી, અવાજ આવે છે મારો? જી, જે ત્યારે આ એક સવાલ સૌથી મોટો હોય છે. આપણે જ્યારે નશા મુક્તિની વાત કરીએ, ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મારે વર્ષોનું વ્યસન છે, જો છોડવું હોય તો આવી રીતે તરત ના છૂટી શકે. શું લાગે છે, જો વર્ષોની આદત હોય, કેમ કે ઘણીવાર એવું થાય 20-30 વર્ષ જૂની વ્યસનની લત હોય, છૂટી શકે 20-30 વર્ષ જૂનું વ્યસનની આદત હોય તો? 100% છૂટી શકે. પણ અહીંયા તો ઓછો કરી જે વ્યસન માટે જે
ફેલાય છે, જે મિથ છે, રાજેન્દ્રભાઈ થોડો ઇશ્યુ લાગે છે, આપનો અવાજ રહ્યો છે, એકવાર પ્લીઝ આપ નેટવર્ક ચેક કરી લેજો. પલ્લવીબેન, જે પ્રકારે આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, ખાસ કરીને યુવાઓની વાત થઈ રહી છે, એટલે યુવાઓ ખૂબ યુવાઓ જે છે ભારતનું ભવિષ્ય છે, એટલે આપ કામ પણ કરતા રહેતા હો છો. સૌથી પહેલા મારે એ જાણવું છે કે આખરે ભારતનો યુવા જે છે નશાની લતમાં આવ્યો કઈ રીતે, કેમ કે આપણે તો ખૂબ સંસ્કૃતિ અને ઇતિહાસ ધરાવતા લોકો છીએ, તો આખરે એટલે માતા પિતા ધ્યાન નથી રાખી રહ્યા કે કોલેજનું કલ્ચર એ પ્રકારનું હોય છે? જી, કઈ રીતે જે યુવાઓ છે નશાના સંપર્કમાં આવે છે? જી, હવે ખાસ કરીને જોઈએ તો યુવાનો જે રીતે નશામાં એને લત લાગે છે, એના મુખ્ય કારણો આપણે જોઈએ ને તો એક છે પિયર પ્રેશર, કે મિત્રોનું દબાણ, કે મિત્ર સર્કલમાં સ્વીકાર્ય બનવા અને કુલ દેખાવાની જે ઘેલછા છે, એમાં ઘણી વખત વ્યક્તિ છે નશાની શરૂઆત કરે છે અને ધીમે ધીમે એનું બોડી છે એ ડિટોક્સ કરી શકતું નથી. એની અંદર એક આખું યુનિયન શરૂ થાય છે અને એના લીધે એ વ્યક્તિ છે એ લતમાં પડતો જાય છે. બીજું એક કારણ જોઈએ તો માનસિક તણાવ અને ચિંતા, કે ભાઈ અભ્યાસનું ભારણ હોય, કારકિર્દીની સ્પર્ધા હોય, વાલી છે એ પણ બાળક પાસે આ જ લાઈન લેવી, ડોક્ટર જ બનવું, વકીલ જ બનવું, પસંદ તે જ લાવવા, એ બધું જે ચિંતા અને ભારણ છે એના લીધે પણ ક્યારેક વ્યક્તિ છે વ્યસન તરફ જાય છે. ઘણો વર્ગ એવો છે કે એ જિજ્ઞાસા અને ફેશનના કારણે, કે ભાઈ એક ટ્રાય કરવામાં શું વાંધો, પણ એ ટ્રાય કરવા જાય છે ત્યારે એને જે પહેલો આનંદ આવે છે અને એ આનંદને ફરી પાછો મહેસૂસ કરવા માટે ફરી પાછો નશા તરફ જાય છે, પણ એને આનંદની અનુભૂતિ થતી નથી. અને મેં કીધું એમ કે ભાઈ એનું બોડી છે એ રિસેપ્ટરોને દૂર કરી શકતું નથી અને રિસેપ્ટરોનું યુનિયન બનતું જાય છે, એટલે વ્યક્તિ એલર્જીક થતો જાય છે. એ એક ઘૂંટ પણ પીશે કે એક છૂટો પણ મારશે તો એ જ્યાં સુધી બ્લેકઆઉટ નહીં થાય ત્યાં સુધી એને નશો કરવો પડશે. પછીનું એક મોટું અત્યારે જે યુવા વર્ગને પ્રભાવિત કરતું કારણ જોઈએ તો એ છે ડિજિટલ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ. સિનેમા, વેબ સિરીઝો, જે આકર્ષક હીરો હિરોઈનો જે રીતે સિગરેટ પીતા હોય તો એ જો અને યુવા વર્ગ છે એ આની અંદર સપડાઈ જતું હોય છે. એટલે આ મેઇન કિસ્સા છે અને મેઇન કારણો છે યુવાનો નશા તરફ જવા પાછળના. રાજેન્દ્રભાઈ, અવાજ આવે છે? નેટવર્કમાં ઇશ્યુ લાગે છે, તમારો અવાજ કપાઈને આવી રહ્યો છે, એકવાર પ્લીઝ નેટવર્ક આપ ચેક કરી લો. યસ આવે છે, બટ આપનો અવાજ કપાઈને આવી રહ્યો છે. જી, પલ્લવીબેન, જે પ્રકારે આપ લોકો સાથે કામ કરતા હો છો અને આપ જાણો છો કયા પ્રકારે, એટલે જ્યારે પણ જો કોઈ વ્યક્તિ ઈચ્છતું હોય કે ભાઈ મારે નશો છોડવો છે, નશામાંથી મુક્તિ મેળવવી છે, તો શરૂઆત કઈ રીતે કરવી? આગળ આપે કહ્યું તો ખરા કે કઈ રીતે થાય, પણ તેના પહેલા પણ જો એક પહેલું પગથિયું કહેવાય ને કે કોઈ પણ આપણે ટાર્ગેટ અચીવ કરવો હોય તો એક પગથિયું પહેલા ચડવું પડે. એટલે નશા મુક્તિ જો આપણે જોઈએ, નશામાંથી મુક્ત થવું હોય તો એનું પહેલું પગથિયું કયું છે? હા, નશામાંથી મુક્ત થવા માટેનું પહેલું પગથિયું એ છે, સૌથી પહેલા તો એ કહી દઉં કે ભાઈ એક વ્યક્તિ જ્યારે નશો કરે છે ત્યારે એની સાથે જોડાયેલી 36 વ્યક્તિ છે માનસિક બીમાર પડે છે અને એ બીમારી છે વધતી જાય છે પરિવારની અંદર અને વ્યક્તિની અંદર. હવે જ્યારે વ્યક્તિને નશો છોડવો છે ત્યારે ઘણા કિસ્સા આપણે સાંભળીએ છીએ કે ભાઈ વ્યક્તિએ 15 દિવસથી નથી આલ્કોહોલ લીધું અને પછી એમણે સુસાઇડ કરી લીધું. તો એ રીતે નશો એમને ઘરમાં બંધ રાખીને કે એમને મારીને કે એને પૂરીને નશો નહીં છોડાવાય. એમના માટે તમારે કોઈ ચોક્કસ
MD સાયકિયાટ્રિસ્ટ ડોક્ટરની સલાહ અને સારવાર શરૂ કરવું પડે. આ પહેલું પગથિયું છે. અને જો વ્યક્તિને થોડો ઘણો નશો હોય તો એ સાયકિયાટ્રિસ્ટની મદદ અને સારવારથી, એટલે કે માત્ર મેડિસિનથી છોડી શકે છે, પણ એ લાંબા ગાળો એમાં સમય લાગે છે. બીજું કે જેમ વ્યક્તિમાં કેટેગરી હોય છે એમ નશો કરતી વ્યક્તિમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે. જેમ કે અમુક સોશિયલ ડ્રિંકર છે, અમુક છે બિંજ ડ્રિંકર છે, અને અમુક છે બેવડા છે. આપણે જે વાત કરીએ છીએ બેવડા લોકોની, કે જે વ્યક્તિ સવારથી સાંજ સુધી આમાં ડૂબેલો રહે છે, તો એના મુખ્ય 5 જે કેરેક્ટર છે, શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક, આ ટોટલી 0 થઈ જાય છે. એટલે સમાજમાં એનું કોઈ માન કે મૂલ્ય રહેતું નથી. તો આવી વ્યક્તિને નશો છોડાવવા માટે એક સારા નશા મુક્તિ કેન્દ્રની અંદર મૂકવો જોઈએ. અને આ નશા મુક્તિ કેન્દ્રની અંદર ત્યાં વ્યક્તિનું પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એમના જે 12 સ્ટેપ છે, અથવા તો અલગ અલગ સેશન દ્વારા નશાએ એને કેટલી ઇફેક્ટ પહોંચાડી, શું સારું શું ખરાબ, આ ટૂંકમાં એમનું કાઉન્સેલિંગ કરી વ્યક્તિગત અને ગ્રુપ કાઉન્સેલિંગ દ્વારા એ વ્યક્તિને એનું પુનઃસ્થાપન કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. બિલકુલ. રાજેન્દ્રભાઈ આવે છે મારું? જી, શું કહેશો રાજેન્દ્રભાઈ? જી, શું કહેશો, કઈ રીતે આ નશામાંથી મુક્ત થવાનું એક સ્વપ્ન જોયું છે, કઈ રીતે ભારત દેશ જે છે એનો યુવાન નશામાંથી મુક્ત થશે? એક તો જે મેં પહેલા કીધું એમ, જે ગેરમાન્યતા છે કે ભાઈ 20-25 વર્ષથી નશો કરતો હોય તો છોડી ના શકાય, પણ એવું હોતું નથી. જો વ્યક્તિ પોતાનો આત્મવિશ્વાસ, પોતાનું મોટિવેશન અને ફેમિલી સપોર્ટ પ્લસ સાયકિયાટ્રિસ્ટ, સાયકોલોજીસ્ટની મહેનત, અને આ રીતે નશામુક્તિ કેન્દ્રોમાં જો એ હાજર થાય અને મોટિવેશનથી હાજર થાય તો એ 100% છોડી શકે છે. એમાં કોઈ મિનમેક નથી. પરંતુ સૌથી પહેલા વ્યક્તિનું મોટિવેશન હોવું જોઈએ, મારે છોડવું જ છે, ગમે તે થાય પણ આમાંથી મારે બહાર નીકળવું છે. એ બહુ જરૂરી વસ્તુ છે જો એને છોડવું જ હોય તો. એટલે મોટિવેશન એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ વખતે જો ફેમિલી સપોર્ટ મળે, ઘણીવાર શું ફેમિલી વાળા પણ એવું માનતા હોય છે કે ભાઈ આ તો બહાર જ નહીં નીકળી શકે, બધાનો એક વિશ્વાસ જતો રહ્યો હોય છે, એની પર કોઈ વિશ્વાસ નથી મૂકતું. અને આપણે ત્યાં શું છે, પેલું દારૂબંધીના લીધે દરેક વ્યસની વ્યક્તિને આપણે ગુનેગાર તરીકે ગણીએ છીએ. એટલે ફેમિલી વાળા પણ એને ગુનેગાર તરીકે જોવે છે, એટલે કોઈ એને સપોર્ટ નથી કરતું. એટલે ફેમિલી સપોર્ટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્લસ સાયકોથેરાપી અને કાઉન્સેલિંગ એ પણ અગત્યનું છે એના માટે. અને જો એ પોતાના મોટિવેશન સાથે આવે તો એ પોતે 100% કોઈ પણ જાતના નશામાંથી બહાર નીકળી શકે છે. એટલે રાજેન્દ્રજી, અત્યારે યુવાઓની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ, એક તરફ જોવા જઈએ, ગુજરાતની મારે ખાસ કરીને આપની પાસેથી પરિસ્થિતિ જાણવી છે. ખરેખર પરિસ્થિતિ કયા પ્રકારની છે? અત્યંત ગંભીર છે, નોર્મલ છે? ગુજરાતના જે યુવાનો છે એ કેટલી હદે નશાના રવાડે છે? નહીં, આપણે ત્યાં એક તો આજકાલ એજ પ્રમાણે હું તમને કહીશ કે 15 થી 25 વર્ષના યુવાનો ટોબેકો, ચરસ, MD, બ્રાઉન સુગર એમાં ફસાયેલા છે. દારૂ તો ખરો જ, પણ આ યુવાનોમાં અમે જે લોકો સ્મોકિંગ કરે છે ને, એ આજકાલ હું એવું માનું છું કે ખાસ કરીને જે રાતના બાળકો જતા રહે છે, યુવાનો ફરવા જતા રહે છે, કે ગલ્લા ઉપર જાય છે, કે ક્યાંય પણ જાય છે 8 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી, એ બધા જ મોટા ભાગના લોકો ચરસ એડિક્ટ હોય છે. કેમ કે આજની સિગારેટો એ ચરસથી ભેળસેળવાળી છે. પ્લસ 25 થી 35 કે 40 વર્ષનો જે વર્ગ છે આખો, એ આલ્કોહોલમાં સપડાયેલો વર્ગ છે. એમ આ બે હમણાં આ ડિમાર્કેશન અમે બહુ જ જોયું છે. અને તમે નહીં માનો, રોજના કદાચ 2 યુવાનો જે ચરસ એડિક્ટ છે પણ મા બાપને ખબર નથી, એમને એટલી જ ખબર છે કે આ તો ખાલી સિગરેટ જ પીવે છે. અને એ સિગરેટમાં આઈધર એ પેલું સિલ્વર ફોઇલથી સ્મેક કરે કે સિગરેટમાં ચરસ ભેળવેલી સિગરેટ પીવે, એ કોઈને ખબર હોતી નથી. પણ એમનું વર્તન બદલાય ત્યારે મા બાપને ખબર પડે છે. વારે ઘડીએ પૈસા માંગે, વારે ઘડીએ ગુસ્સો કરે, રોજ રાત પડે એટલે જતા રહે, રાતના 1-2 વાગે ઘરે આવે અને ગુસ્સો કરે. ત્યારે એમનું વર્તન બદલાય એટલે મા બાપને કંઈક ખબર પડે કે ભાઈ આપણું બાળક કંઈક જુદા રસ્તે છે, અને ત્યારે એ લોકો અમારી પાસે આવે છે. પણ
કનોરે હોસ્પિટલ ખાતે હું રોજના 2 થી 4 યુવાનો એવા જોઉં છું, જે 15 થી 25 વર્ષની જ વાત કરું છું, તો 15 થી 22 વર્ષનું જ કહીશ. રોજના 4 થી 5 યુવાનો એવા જોતા હશું કે મા બાપ લઈને આવે, એ લોકો મેન્ટલી કે કોઈ પણ રીતે તૈયાર ના હોય, જબરજસ્તીથી દાખલ કરવા લઈ આવે, અને મોટે ભાગે લોકો એવું જ કહે કે અમે તો સામાન્ય સિગરેટ પીએ છીએ, અમે કોઈ એવી ભેળસેળ વાળી સિગરેટ પીતા નથી. અને પલ્લવીબેને કીધું કે ઈ સિગરેટનું ચલણ પણ આજકાલ બહુ જ છે. બિલકુલ. એ લોકો તો અમારા સુધી પહોંચતા જ નથી. અને ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે નશાનું પ્રમાણ બહુ જ છે ગુજરાતમાં, હું ના નહીં પાડું, પરંતુ તમાકુને આપણે નશોકારક પદાર્થ ગણતા જ નથી સ્વભાવ. એટલે એ ચલણ ગણીએ છીએ આપણે, એક સામાન્ય વસ્તુ ગણવામાં આવે છે. આપણે ચાની જેમ ગણીએ છીએ એને, એટલે તમાકુને નશાનો સ્વભાવ ગણતા નથી. એટલે પેરેન્ટ્સ પણ એનાથી ચિંતિત નથી, પણ જ્યારે એનું વર્તન બદલાય એ યુવાનનું, પછી પેરેન્ટ્સને ચિંતા થાય છે. અને ત્યારે અચાનક જ ખબર પડે છે કે ભાઈ મારું બાળક તો ચરસ લે છે, કે મારું બાળક એમડી લે છે, કે મારું બાળક તો સિલ્વર ફોઇલમાં સ્મેક કરે છે. ત્યારે એ લોકો ફેમિલી મેમ્બર્સને પણ આઘાત લાગે છે, અને ત્યારે એ લોકો અમારો કોન્ટેક્ટ કરતા હોય છે. અને અમુક વખતે બહુ જ મોડું થઈ ગયું હોય છે, એ બાળકોને બહાર લાવવામાં અમને પણ તકલીફ પડે છે. અને ખાસ હું આ તમારા માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે તમારા બાળકોની આ એક અગત્યની વસ્તુ છે કે બાળકને ઘરમાં પ્રેમ નથી મળતો, બહાર શોધે છે, એટલે મિત્રો ભેગા થાય. અને મિત્રો એક પીર પ્રેશર બહુ જ મોટી વસ્તુ છે. એક જણો સિગરેટ પીતો હોય અને એકવાર ઓફર કરે એટલે એમાં જે મજા આવે કે કીક વાગે કે જે કંઈ થતું હોય, એટલે એ યુવાનને એમ થાય કે ભાઈ આમાં મજા છે. એટલે જે ઘરમાં જે વાતાવરણ જે સારું અને પ્રેમભર્યું વાતાવરણ હોવું જોઈએ, હુંફાળું વાતાવરણ હોવું જોઈએ, એ નથી હોતું. એટલે બાળક બાર મિત્રો છે એ વાતાવરણ શોધે છે, અને એના લીધે પીયર પ્રેશરથી જ નશો વધે છે. એટલે રાજેન્દ્રભાઈ, જે ચલણની આપણે વાત કરીએ, મારે આ બંને એક્સપર્ટ પાસેથી જાણવું છે, કેમ કે ગુજરાતની જો વાત કરીએ તો એ વરવી વાસ્તવિકતા છે કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય તો મુખવાસની સાથે સાથે સિગરેટ, સોપારી પણ મૂકવામાં આવે છે. એટલે આપણે જ્યારે યુવાઓની વાત કરી કે યુવાઓને નશામાંથી મુક્ત કરાવવા છે, પણ એની આગળની જે પેઢી છે, એટલે કે એમના જે માતા પિતા છે, એમાં પિતા વ્યસન કરતા હોય, માતા વ્યસન કરતા હોય, તમાકુનું વ્યસન હોય છે આપણે ગુજરાતમાં, તો એ કઈ રીતે પોતાના છોકરા અથવા છોકરીઓને ના પાડી શકશે કે ભાઈ તું વ્યસન ના કર, આ ખોટી બાબત છે? શરૂઆત કઈ રીતે કરશે? જે માતા પિતા ખુદ વ્યસન કરતા હોય એ બાળકોને કઈ રીતે સમજાવશે, રાજેન્દ્રજી? એ તો સૌથી મોટો અમારી પાસે આવતો પ્રોબ્લેમ છે કે જ્યારે પેરેન્ટ્સ જ નશામાં, એટલે એનો બાળક જ એને મોં ઉપર એવું કહેતો મેં સાંભળેલા છે કે તમે તો સિગરેટ પીવો છો, મને કઈ રીતે ના પાડી શકો? બિલકુલ બરાબર છે. પરંતુ અમે પેરેન્ટ્સને પણ સલાહ આપીએ છીએ કે ભાઈ આને તમારે બહાર કાઢવો હોય તો પહેલા તમારે તમારી સિગરેટ કે તમાકુ મૂકવો પડશે. તમે જ્યાં સુધી એક્ઝામ્પલ નહીં બનો ત્યાં સુધી તમારો બાળક તમને સ્વીકારી નહીં શકે. તમને પણ એ રીતે જ જોશે, અને સીધું આ રીતે. અને દરેક નશા વાળો વ્યક્તિ પોતાના વર્તનને, પોતાના નશાને જસ્ટિફાય કરતો હોય છે. અને કઈ રીતે જસ્ટિફાય કરે એ પણ હું તમને કહી દઉં કે હું તો સાહેબ 2 જ સિગરેટ પીવું છું, ખાધા પછી જ પીવું છું, અથવા તો હું તો 2 જ પેક પીવું છું, રાત્રે 2 પેક સુઈ જઉં છું. આપણે કહીએ પેરેન્ટ્સ, હા, ઓકે. એટલે ઓકેઝનલ ડ્રિંકર હોય એ જ પછી સોશિયલ ડ્રિંકર બને, સોશિયલ ડ્રિંકર હોય એ જ રેગ્યુલર ડ્રિંકર બને, અને એમાંથી પછી પ્રોબ્લેમ ડ્રિંકર બને. એમ આ બધા જ નશામાં આવું ચોક્કસ છે કે શરૂઆત એક સિગરેટથી થાય, બિયરના એક પેકથી થાય, કે એક સિલ્વર ફોઇલથી થાય, અને એ પછી આ બધા જે અમારી પાસે આવતા આલ્કોહોલની વાત કરું તો શરૂઆત બિયરથી થઈ હોય, પર રમ, વિસ્કી પહોંચે, અને એ વ્યક્તિ મરી જાય કન્ટ્રી લીકરથી, દેશી દારૂથી. આ અમે જોયેલું છે. એ જ રીતે સિગરેટમાં પણ ચેઇન સ્મોકર જોઈએ છે. આજના યંગ બાળકો જાત જાતનો નશો કરે છે. તમને યાદ આશ્ચર્ય થશે, વ્હાઇટનરનો નશો છે, બાળકોને પેટ્રોલ સૂંઘવાનો નશો છે, ડીઝલ સૂંઘે છે, ઈ સિગરેટ તો, હા. એટલે આ જે હુક્કા બાર છે, આ બધું જ, બધા જ ચરણો 15 થી 25 વર્ષના લોકોમાં છે આ બધું. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે ભાઈ પેરેન્ટ્સ શું ધ્યાન રાખે છે, અને પેરેન્ટ્સને અચાનક ખબર પડે છે, એટલું ચોક્કસ છે. એટલે હું તો દરેક પેરેન્ટ્સને એવી કહું કે તમારું બાળક, એના મિત્રો કોણ છે, એને તમે પોકેટ મની આપો છો તો એનો ખર્ચ ક્યાં થાય છે, આનું ધ્યાન રાખો, અને એને વિશ્વાસમાં લો. તમે એમને પ્રેમ કરો, પ્રેમથી વર્તો, તો તમને સમય આપો, કંઈક કહેશે.
બિલકુલ. બેન, શું લાગે છે જે માતા પિતા જ પોતે વ્યસન કરતા હોય એ પોતાના બાળકને રોકી શકશે વ્યસન ન કરવા માટે? પ્રશ્ન તો અઘરો છે, પણ અપવાદ રૂપે ઘણા એવા કિસ્સા સામે આવે છે કે મા બાપ પોતે નશો કરતા હોય પણ બાળક છે એ ખૂબ સારા રસ્તે ગયું હોય, અને એની પાછળનું મેઇન રીઝન એ છે કે ભાઈ બાળકે છે એ મા બાપની પરિસ્થિતિ અને મુશ્કેલી બહુ નજીકથી જોઈ છે, અને એને એ વાતાવરણ પકડ્યું નથી, પણ એમ કેમ પ્રકારે એનું મિત્ર સર્કલ સારું છે, જે તે સ્કૂલમાં જાય છે ત્યાં આ બાબતે જાગૃતિની વાતો થતી હોય છે, તો એના લીધે એ બાળક છે એ ઘણી વખત મા બાપના રાહે નથી ચાલતું, પણ એ બીજો જ નવો રસ્તો અપનાવે છે. એવા ઘણા કિસ્સા મારી સામે આજે પણ છે, અને મા બાપને પોતે સુધારતા હોય કે ભાઈ તમે આ છોડો. જી બિલકુલ છે. એટલે છેલ્લે આપ બંને નિષ્ણાંતો પાસેથી આ ચર્ચાના અંતે આ માધ્યમથી મારે આપની પાસેથી જાણવું છે, અમારા દર્શક મિત્રોને પણ એ આપ સંદેશો આપો કે શું ખરેખર જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, આપ તો વર્ષોથી આ કામ કરી રહ્યા છો એટલે આપ જાણો છો. રાજેન્દ્રજી, શું લાગે છે જો ભવિષ્યની આપણે વાત કરીએ, ભવિષ્યમાં જોવા જઈએ તો લાગે છે કે ભારતનો જે યુવા અત્યારની આ વર્તમાન પરિસ્થિતિ છે ભવિષ્યમાં સંપૂર્ણપણે યુવા નશામુક્ત બનશે? આ પણ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કેમ કે જે નશાના પદાર્થોનું જે વેચાણ છે ને એ બહુ જ વધારે છે. જો આપણા દેશમાં સ્કૂલ કરતા મંદિર વધારે છે, મંદિર કરતા ગલ્લા વધારે છે, એ તમે સમજી શકો છો. એટલે આપણો નિયમ છે કે સ્કૂલના 200 મીટરની આસપાસ કોઈ પણ ગલ્લો ના હોવો જોઈએ, પણ ક્યાંય મેં ઘણા બધા ગામડાઓમાં જોયું છે. તમે નહીં માનો, મહેસાણાના એક ગામમાં મને એટલા માટે બોલાવવામાં આવ્યો હતો કે અમારી સ્કૂલમાં, પ્રાઇમરી સ્કૂલની વાત કરું છું, જે 1 થી 10 ધોરણ જ ભણાવે છે, એ સ્કૂલમાં મેક્સિમમ બાળકો તમાકુના ગુટકા ખાય છે, અને અમારો સ્કૂલનો કચરો સૌથી વધારે તમાકુના ગુટકાના પેકેટનો છે. એટલે બાળકોને કઈ સલાહ આપવા મને બોલાવવામાં આવ્યું. એટલે આપણા ત્યાં જે અવેલેબિલિટી છે બહુ ઇઝી છે. પહેલી વસ્તુ આ છે. એટલે તરત જ કોઈ પણ યુવાનને ઇમિડિયેટલી સિગરેટ મળી જાય, કે ઇમિડિયેટલી આલ્કોહોલ મળી જાય, કે ઇમિડિયેટલી બ્રાઉન સુગર મળે. પ્લસ અત્યારે જે નવું સિસ્ટમ અમે જોઈ છે કે એક તો સ્વિગી, ઝોમેટો, આનાથી લોકો જે રીતે જમવાનું મંગાવતા હોય છે એ જ રીતે નશાકારક પણ હવે 10 આ રીતે મિનિટમાં જ પહોંચી ઘર જાય છે. સુધી પહોંચે, એ પણ એક મોટો પડકાર છે. માફ કરજો રાજેન્દ્રજી, અટકાવવા માંગીશ કેમ કે સમયનો ખૂબ જ અભાવ છે અત્યારે. ખૂબ ખૂબ આભાર આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. પલ્લવીજી, રાજેન્દ્રજી, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.